નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે આપણે અંકશાસ્ત્રની અંદર વાત કરી હતી મૂલાંકની. આજે આપણે વાત કરવાના છીએ ભાગ્યાંકની. દર્શક મિત્રો, અંકશાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે, કારણ કે અંકો આપણા જીવનમાં જોડાયેલા છે. માણસનો જન્મ થાય તો એક તારીખે થતો હોય છે. માણસ છે એ પોતે સ્કૂલમાં બેસે તો પણ એક તારીખે બેસતો હોય, માણસ જોબમાં લાગે તો પણ એક તારીખે લાગે, લગ્ન થાય તો પણ એની એક તારીખ હોય, અને જ્યારે અંત સમયે મૃત્યુ થાય તો એની પણ એક તારીખ હોય છે. ને એ દર્શક મિત્રો, દરેક તારીખ એક અંક સાથે જોડાયેલી છે અને એ અંક આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવતા હોય છે. દર્શક મિત્રો, આપણો મોબાઈલ નંબરથી લઈ, આપણા ઘરનો નંબરથી લઈ, આપણા ગાડીનો નંબર, આ દરેક વસ્તુઓ અંક જ્યોતિષ સાથે જોડાયેલી છે. અને એટલા માટે આ અંક જ્યોતિષ આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. અને આ અંક જ્યોતિષ દ્વારા આપણે આપણા ભાગ્યને બલવાન કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્યનો જ્યારે સપોર્ટ મળી જાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે, પોતાના જીવનની અંદર લાભો મેળવી શકે છે અને પોતાના કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. એટલા માટે જ દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભાગ્યાંકની. ભાગ્યાંક તમારા જીવનની અંદર કેવી રીતે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે, તમારો ભાગ્યાંક શું છે ને એ મુજબ તમે કયા પ્રકારનો વ્યવસાય કરી શકો, તમે કયા ક્ષેત્રની અંદર આગળ વધી શકો ને એ ક્ષેત્રમાં તમારે સાવધાની શું રાખવી, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત તો આજના પંચાંગથી જ કરીશું. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 23/5/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ શનિની અષ્ટમી કહેતા આજે આઠમની તિથિ છે. મઘા નામનું નક્ષત્ર છે, વ્યાઘાત નામનો યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ આજે આપણે ભાગ્યાંકની. જીવનની સાચી દિશાને ઓળખવી હોય તો ભાગ્યાંક દ્વારા ઓળખી શકાય. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર લાંબા સમય સુધી આપણે સફળતા જોઈએ છીએ તો આપણો ભાગ્યાંક કયો છે, ને એ ભાગ્યાંકના આધારે આપણે જો આપણા વ્યવસાયની અંદર પ્રગતિ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો વિશેષ લાભ મળે. હવે આપણને એવો વિચાર આવે કે ભાગ્યાંક શું ને મૂલાંક શું? તો ગઈકાલે દર્શક મિત્રો મેં વાત કરી હતી કે જન્મની તારીખનો સરવાળો એને મૂલાંક કહેવાય. પરંતુ તમારી જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણનો તમે જે સરવાળો કરો છો અને જે તમારો ટોટલ આવે છે એ ટોટલ તમારો જે આવે એ તમારો ભાગ્યાંક છે. એક્ઝામ્પલ તરીકે 15 એપ્રિલ 1981 એટલે 15, 5 ને 1 6, 4 એટલે 6 ને 4 10, અને એના પછી 1981 નો તમે આખો સરવાળો કરો એટલે 15/4/1981 નો ટોટલ આવે છે 2. હવે 2 નો અંક એટલે ચંદ્રમા સાથે જોડાયેલો છે. અને એટલા માટે દર્શક મિત્રો, જેનો ભાગ્યાંક 2 થતો હોય આવા વ્યક્તિઓ પોતાના બિઝનેસની અંદર ઇમોશનનો ઉપયોગ કરે, લાગણીનો ઉપયોગ કરે. સામેવાળા જે છે એની લાગણીને માન આપી, પૈસાને ઇમ્પોર્ટન્ટ આપ્યા વગર જો એની લાગણીને માન આપે તો પોતાના જીવનમાં પોતે વધારે પૈસા કમાઈ શકે ને સારો લાભ મેળવી શકે. દર્શક મિત્રો, આને કહેવાય ભાગ્યાંક. દર્શક મિત્રો, ભાગ્યાંક આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે અને એટલા માટે ભાગ્યાંક આપણા જીવનની સાચી દિશા બતાવતો હોય છે. એવું કહેવાય છે કે આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, આપણે કેવી રીતે જીવનમાં આગળ વધી શકીએ, કેવી રીતે જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ, આ બધી વસ્તુઓ જો કોઈ બતાવતું હોય તો એ તમારો ભાગ્યાંક બતાવે છે. દર્શક મિત્રો, જે કોઈ પણ વ્યક્તિનો ભાગ્યાંક જો એને સહકાર આપતો હોય તો આવા વ્યક્તિઓ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યના બળે પોતાના જીવનની અંદર પોતે લાભ મેળવી શકે છે. કેરિયરની અંદર સફળતા, જો તમે તમારા ભાગ્યાંક મુજબ તમારા કેરિયરને તમે ચોઇસ કરો કે ભાઈ તમારો ભાગ્યાંક કયો છે અને એના આધાર ઉપર તમે કેરિયરનું ક્યાંક ને ક્યાંક ચોઇસ કરો, એ કેરિયરની અંદર તમે તમારા ભાગ્યાંકને એપ્લાય કરો તો વિશેષ માત્રામાં તમને
સફળતા મળી શકે છે અને તમને સારો લાભ આપી શકે. મૂલાંક તમારો મૂળ સ્વભાવ બતાવે છે કે તમારો સ્વભાવ આવો હશે, તમે આવું વિચારતા હશો, તમારી આદતો છે, આ બધી વસ્તુઓ મૂલાંક દ્વારા જોવાય. અને ભાગ્યાંક તમારા ભાગ્યના દરવાજા ખોલે છે, તમારા ભાગ્યની અંદર તમને સપોર્ટ આપવા માટે તમારા જીવનની અંદર તમને વિશેષ માત્રામાં લાભ આપે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જીવનનો રસ્તો છે ને એ ભાગ્યાંક દ્વારા મળતો હોય છે, ને એટલા માટે વ્યક્તિનો ભાગ્યાંક કયો છે અને એના આધાર ઉપર જો વ્યક્તિ પોતાના કેરિયરની ચોઈસ કરે તો પોતાના જીવનમાં વિશેષ માત્રામાં લાભ મળે. પછી એ નોકરી હોય, વ્યવસાય હોય, નોકરીની અંદર સફળતા મેળવવી છે તો એમાં પણ તમે તમારા ભાગ્યાંકનો ઉપયોગ કરો. તમે જોજો ઘણા લોકો પોતાના ગાડીનો નંબર 9 લેતા હોય. હવે જેનો ભાગ્યાંક 9 હોય અને આવા વ્યક્તિઓ પોતાનો ગાડીનો નંબર 9 લે તો વિશેષ માત્રામાં એના ભાગ્યના દરવાજા ખુલે છે અને સારો લાભ મળી શકે છે. એવી જ રીતે દર્શક મિત્રો, દરેક અંક તમારું ભાગ્ય ચમકાવી શકે. તમારી કોઈ પણ પેઢીનું તમે નામ રાખ્યું છે, કોઈ કંપનીનું નામ રાખ્યું છે, તો એ કંપનીના નામનો સરવાળો એ પણ જો તમારા ભાગ્યાંક સાથે જોડાયેલો હોય તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ આપે. તમે સાઇન કરો છો ને સિગ્નેચર, આ સિગ્નેચર પણ તમારા ભાગ્ય સાથે જોડાયેલી છે. કારણ કે સિગ્નેચરની અંદર નીચે લીટો કરવો, ડોટ મૂકવો, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જે સિગ્નેચર એક્સપર્ટ હોય આ તમને સૂચન આપે અને એ મુજબ તમે કરો તો એના દ્વારા પણ તમે તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકો છો. વાત દર્શક મિત્રો આજે એ સબ્જેક્ટની નથી, વાત છે આજે ભાગ્યાંકની. દર્શક મિત્રો, આપણે ભાગ્યાંક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ તો 1 થી 9 ભાગ્યાંક, કારણ કે 1 થી 9 નો જે ટોટલ આપણે મૂલાંકની અંદર કાલે લીધો હતો એ જ રીતે 1 થી 9 ભાગ્યાંકની અંદર પણ આવે છે. હવે જે વ્યક્તિ પોતાના જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણનો સરવાળો જેનો 1 થતો હોય એનો ભાગ્યાંક 1 છે. અને એક અંક કોની સાથે જોડાયેલો? ગઈકાલે જ વાત કરી હતી, સૂર્ય મહારાજ સાથે. એટલે જે લોકોને લીડર બનવું છે ગમે તે ક્ષેત્રની અંદર હોય અને જો તમારો ભાગ્યાંક 1 છે તો તમારામાં લીડર બનવાની ક્ષમતા છે. તમે આગળ વધી શકો એમ છો, તમે લીડર બની શકો એમ છો. તમારા કામકાજમાં તમે ઉત્સાહ રાખો, સાવધાની રાખો, યશ માન પ્રતિષ્ઠા તમને મળશે. તમે રોમેન્ટિક પણ હશો ને આદર્શવાદી પણ હશો. એટલે તમે જો ટાઈમ ઇઝ મની આ રીતે તમે આગળ વધશો તો જીવનમાં તમને સક્સેસતા 100% મળશે. જેનો ભાગ્યાંક 1 છે આવા વ્યક્તિઓએ સમયને માન આપવું બહુ જરૂરી છે. આવા વ્યક્તિઓએ પોતાના વ્યવસાયમાં, પોતાની નોકરીની અંદર પોતે લીડરશિપ રાખે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. હા, ઘણી બધી વાર આવા લોકો બીજાને મદદ કરવા જાય, કારણ કે સૂર્યનો સ્વભાવ છે, સૂર્ય રાજા છે, બાકી બધી એની પ્રજા છે. અને એટલા માટે સૂર્યનો એવો સ્વભાવ છે કે બીજાને મદદ કરવી, અને ભાગ્યાંક 1 વાળા હોય આ બીજાને મદદ કરવા જાય ને એમાં ક્યારેક અટવાઈ પણ જતા હોય છે. એટલે સાચા વ્યક્તિને મદદ કરશો તો તમને વિશેષ લાભ મળશે, પણ ખોટા વ્યક્તિઓને મદદ કરવા માટે જશો તો તમારા જીવનની અંદર તકલીફોનો દોર આવી શકે, તમારા જીવનની અંદર સમસ્યા આવી શકે અને તમારા કાર્યની અંદર પણ તમને રૂકાવટો ઉત્પન્ન થતી જણાય. જો તમારો ભાગ્યાંક 1 છે તો તમારામાં નેતૃત્વ શક્તિ બહુ જ સારી છે. જો તમારામાં ભાગ્યાંક તમારો 1 છે તો તમે ઉદ્યમી છો, તમારા જીવનમાં તમે પરિશ્રમ કરવાને માનો છો, તમે સંગઠનના પ્રમુખ બની શકો. એટલે તમે તમારી ગલીના, તમારા સોસાયટીના, તમારા મોહલ્લાના, કોઈ પાર્ટીના, તમારા બિઝનેસની અંદર આ સંગઠનના પ્રમુખ બનવાનો હક તમારામાં છે, આવડત તમારામાં છે. પરંતુ તમારે શું કરવું પડે? એના માટે મહેનત કરવી પડે. મહેનત કરશો તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. જેનો ભાગ્યાંક 1 છે આવા લોકો સમયને માન આપશે તો વિશેષ લાભ મળશે. આવા લોકો પોતાના પિતાની સેવા કરશે તો વિશેષ સારો ફાયદો મળી શકે. આવા લોકો રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરશે તો અવશ્ય આવા લોકોને ભાગ્યનો સહકાર મળે ને પોતાના જીવનની અંદર આગળ વધી શકે અને પોતાના કાર્યોને વિશેષ માત્રામાં સિદ્ધ કરી શકે. હવે વાત કરીએ ભાગ્યાંક 2 ની. દર્શક મિત્રો, ભાગ્યાંક 2 એટલે ચંદ્રમા સાથે જોડાયેલો અંક છે.
આવા લોકો પાર્ટનરશિપ બિઝનેસની અંદર સારું કામ કરી શકતા હોય છે, પરંતુ જો આવા લોકો ચતુર પણ સારા હોય, 2 અંક અને 7 અંક, આ 2 અંક એવા છે કે પોતાના જીવનમાં પોતાની બુદ્ધિ ક્ષમતાથી પોતે આગળ વધી શકે. એનામાં છે ને સંશોધન કરવાની કળા સારી હોય, કારણ કે ચંદ્ર મનનો કારક છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂરજો જાયત. 7 અંકનો સ્વામી પાછો કેતુ છે, એટલા માટે કેતુ સંશોધનનો પણ કારક છે ને એટલા માટે દર્શક મિત્રો જે 2 અંક વાળા છે આ લોકો પ્રતિભાશાળી વધારે હોય છે. આવા લોકો ક્રિએટિવિટી વાળા માઇન્ડ વાળા હોય છે. આવા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાને નિયંત્રણમાં રહેવું અને બીજાને નિયંત્રણમાં રાખવા વધારે પસંદ હોય છે. આવા લોકો ટાઈમની અંદર વધારે માને, પણ જલ્દી બીજા ઉપર ભરોસો કરી લ્યો. અને આવા લોકો જ્યારે ઇમોશનલ એટેચમેન્ટની અંદર પોતાનું નુકસાન પણ કરી બેસતા હોય. ઘણીવાર શું હોય, 2 અંક વાળા હોય ને એવું વિચાર કરે કે નહીં હું વિદેશ ભણવા માટે વયો જઈશ, હું વિદેશ કમાવા માટે વયો જઈશ, તો પાછળ મારા મમ્મી પપ્પાનું શું થશે, મારા પરિવારનું શું થશે. ન્યા ઇમોશનને તમારે કાબુમાં રાખવાના. પણ જ્યારે તમે બિઝનેસ કરવા માટે બેઠા હોય ત્યારે સામેવાળાની લાગણીને સમજી અને તમે બિઝનેસ કરશો તો તમારા બિઝનેસની અંદર તમને બેટર રિઝલ્ટ મળશે અને એ બિઝનેસની અંદર તમને સારી સફળતા પણ મળતી જણાય. એટલે દર્શક મિત્રો ખાસ 2 અંકવાળાએ જલ્દી કોઈ ઉપર ભરોસો ન કરી લેવો, કારણ કે 2 અંકવાળા જલ્દી ભરોસો કરી લે છે અને એમાં જ પોતાનું નુકસાન કરતા હોય છે. માટે 2 અંકવાળાએ ઝડપથી કોઈ ઉપર ભરોસો ન કરવો, ભગવાન શંકરની પૂજા કરવી, માતાની સેવા કરવી અને બની શકે ત્યાં સુધી ચંદ્ર નારાયણની ઉપાસના કરવી, એટલે તમને વિશેષ લાભ મળી શકે ને તમારા જીવનની અંદર તમે કાર્યશીલતા પણ સારી એવી સાધી શકો. વાત દર્શક મિત્રો 3 મૂલાંકની કરવી છે. મૂલાંક 3 ના લોકો કેવા હોય છે કે ભાગ્યાંક 3 ના લોકો કેવા હોય છે. મૂલાંક 3 માટે આપણે ગઈકાલે વાત કરી. આજે વાત આપણે ભાગ્યાંક માટે કરીએ છીએ કે જેનો ભાગ્યાંક 3 હોય છે આવા લોકો ચતુર વધારે હોય છે, મેનેજમેન્ટ પાવર સારો હોય છે અને આવા લોકો પોતે હંમેશા પોઝિટિવ થિંકિંગ કરતા હોય, એટલે કે સકારાત્મક વિચારતા હોય છે. જો તમારો 3 ભાગ્યાંક છે તો તમને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ફિલ્ડમાં લાભ મળશે, મેનેજમેન્ટ ફિલ્ડમાં લાભ મળશે. આવા લોકોને ગ્રહણ શક્તિમાં સારો લાભ મળશે. એટલે કે તમે જો તમારો 3 ભાગ્યાંક છે તો તમે મેનેજમેન્ટને લગતો બિઝનેસ કરશો, મેનેજમેન્ટને લગતું કામ કરશો તો તમે સારી સફળતા મેળવી શકશો. તમારો 3 ભાગ્યાંક છે તો તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાઈ જાઓ તો પણ તમને સારી સફળતા મળતી જણાશે. અને આવા લોકો કંઈક ને કંઈક નવું સંશોધન કર્યા કરે છે અને એના લીધે આવા લોકોને સારો લાભ મળે છે. આવા લોકો વ્યવહાર કુશળ હોય છે. આવા લોકો જે કામ હાથમાં લે એ કામ પૂરું કરવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે. જો તમારો ભાગ્યાંક 3 છે તો તમારે રોજને માટે ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. દર પૂનમનું વ્રત કરવું અવશ્ય તમને સારો લાભ આપશે અને ખાસ કરીને તમારા વડીલોની સેવા કરવી એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો આગળ આપણે ભાગ્યાંક 4 થી લઈ અને 9 સુધીની વાત કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધોને આજે તમે મધુર બનાવી શકશો. આજના દિવસની અંદર જૂની ઉઘરાણી તમને મળતી જણાય. આર્થિક ઉપાર્જનની નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. આજે કામકાજની અંદર ઉન્નતિ તમને સારી મળી શકે એમ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરો, હનુમાનજીના વિશેષ મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાવશે. આજના દિવસની અંદર પ્રવાસને લગતા કામકાજથી તમને વિશેષ ફાયદો મળી શકે અને નવા વ્યવસાયની અંદર આજે તમને ઉત્તમ તકો પ્રાપ્ત થતી જણાય. સંતાન પ્રત્યે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો વડવાનલ સ્તોત્રનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા ભાગ્યાંક 4 ની વાત કરી લઈએ. દર્શક મિત્રો 4 અંક એવું કહેવાય છે કે 4 ભાગ્યાંક છે એ રાહુ સાથે જોડાયેલો છે. જેની જન્મની તારીખ, મહિનો અને સાલનો સરવાળો 4 આવતો હોય આવા લોકોનો ભાગ્યાંક 4 છે. આવા લોકો શેર બજારની અંદર જઈ શકે
શકે, શેરબજારમાં લાભ મેળવી પણ શકે, પરંતુ જો તમારી કુંડલીમાં રાહુ નબળો હોય, રાહુ તકલીફ આપતો હોય તો આવા લોકોને સમસ્યા થાય. આવા લોકો ક્રિએટિવિટી માઇન્ડ વાળા હોય, આવા લોકો ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર પણ આગળ વધી શકતા હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર સમજી વિચારીને કામકાજની શરૂઆત કરે છે. આવા લોકો પોતાના જીવનની અંદર મજબૂત પોતાના ઈરાદાઓ અને એ મજબૂત ઈરાદાઓના લીધે પોતાના જીવનની અંદર પોતે સારી સફળતાઓ મેળવી શકતા હોય છે, જેનો 4 ભાગ્યાંક છે. આવા લોકોએ કોઈ પણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને નિર્ણય લેજો, ભાવુક નિર્ણય ન લેતા, નહીતર તકલીફોનો દોર વધી શકે એમ છે. તમે તમારું કામ ઈમાનદારીથી કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. રામ રાહવે નમઃ આ મંત્રનો જપ તમને સારો લાભ આપી શકશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.